નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત પાક્ષિકના અંક નંબર 12ની ચર્ચા કરવાના છીએ, જે આગામી તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ગુજરાત પાક્ષિકમાં ટોટલ 52 જેટલા પેજ હતા. એનું શોર્ટ લિસ્ટ કરીને મેં 6 થી 5 જેટલા પેજમાં સમાવવાની કોશિશ કરેલી છે. તો આશા છે કે વિડીયો તમે છેલ્લે સુધી નિહાળશો. તો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પોઈન્ટ છે અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના બની છે, બરોબર છે, પ્લેન ક્રેશ થયું હતું ટેક ઓફ બાદ, એના વિશે થોડીક માહિતી આપી હતી ગુજરાત પાક્ષિકમાં. આ પ્લેન જે છે અમદાવાદથી લંડન જતું હતું અને એર ઇન્ડિયાનું હતું. એર ઇન્ડિયાનું પ્લેન હતું અને એનો ફ્લાઇટ નંબર શું હતો? AI, ખાસ યાદ રાખજો, પૂછાય છે પરીક્ષામાં, AI 171. બરોબર છે, AI મતલબ કે એર ઇન્ડિયા 171, આ એનો ફ્લાઇટ નંબર છે. અને ઘણું બધી એમાં બરોબર છે શ્રદ્ધાંજલિને એવી રીતના ઘણું બધું આપ્યું હતું, પણ આપણને પરીક્ષા દ્રષ્ટિએ અગત્યનું નથી એટલે અહીંયા લીધું નથી. હવે આમાં ગુજરાત પાક્ષિકમાં નહોતું, પરંતુ અમદાવાદ વિમાનની દુર્ઘટના બની એના લગતું પ્રિલિમ્સ અને મેન્સમાં જે પૂછાઈ શકે એવા મુદ્દા તમને કહી દઉં. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, તેમનું નિધન થઈ ગયું હતું આ પ્લેન ક્રેશમાં. એટલે આ પ્રશ્ન જે છે પૂછાવા લાયક છે. બરોબર છે, વિજયભાઈ રૂપાણી વિશે તમારે જેટલા પણ તેના સમયમાં કાર્ય થયા હોય એ તમારે ખાસ યાદ રાખવા પડે. ત્યારબાદ છે આપત્તિ વ્યવસ્થાપન અને NDRF, એના વિશે તમને પૂછાય છે. ત્યારબાદ છે DNA ટેસ્ટિંગ, એના વિશે વિજ્ઞાનમાં પ્રશ્ન પૂછાય છે. અને બ્લેક બોક્સનો પણ પ્રશ્ન પૂછાય છે. વિમાનમાં હોય કેવા કલરનું હોય? તો હોય છે કેસરી કલરનું. કેવા કલરનું? કેસરી કલરનું હોય છે. ત્યારબાદ છે એર ઇન્ડિયા વિશે થોડું ઘણું પૂછાય છે. અને પ્રાથમિક સારવાર, બરોબર છે, આવી ઘટના બની હોય તો તમે શું પગલાં લઈ શકો? આ રીતના મેન્સમાં તમને કદાચ આનું પૂછાઈ જાય. પ્રાથમિક સારવાર વિશે અથવા તો અહેવાલ વિશે પૂછાઈ શકે છે. હવે આગળ વાત કરીએ વિશ્વ પર્યાવરણ દિવસ. દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 5 જૂનના રોજ મનાવવામાં આવે છે. આની ઉજવણી ક્યાં આગળ ગુજરાતમાં કરવામાં આવી? તો ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે કરવામાં આવી. અને મહાત્મા મંદિર ખાતે ઝીરો વેસ્ટ ઇવેન્ટ નામની એક ઇવેન્ટ પણ યોજાઈ ગઈ હતી આ દિવસ નિમિત્તે. અને આ કાર્યક્રમ છે એ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન, મતલબ કે આને જ ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિક પોલ્યુશનને ખતમ કરવા, અંત લાવવા માટે આ જે છે આ વખતનો પર્યાવરણ દિવસ ઉજવવામાં આવેલો હતો. આ થીમ એની આ વખતની બીટ પ્લાસ્ટિક પોલ્યુશન એ રીતની હતી. અને આને લગતું જાગૃતિ અભિયાન ગેમી દ્વારા જે છે એ ચલાવવામાં આવેલું. ગેમી એટલે ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થાન. આ ગેમીએ 12 જેટલા જે દરિયા કિનારા છે એને ક્લીનઅપ ડ્રાઈવ ચલાવી છે. ત્યારબાદ છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે PM મોદી દ્વારા 4Rનો મંત્ર આપવામાં આવ્યો છે. તો આ 4Rમાં કોનો સમાવેશ થાય છે? તો રિડ્યુસ, રિસાયકલ, રિયુઝ અને રિકવર. આ 4Rનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ, ઇમ્પોર્ટન્ટ છે આગામી પરીક્ષા માટે. આની જાહેરાત જે છે PM મોદી દ્વારા કરવામાં આવી છે, બરોબર છે, શરૂ કરવામાં આવ્યો છે ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ. આ ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, એમાં 7 જેટલા જિલ્લા જે છે એમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. તો આ 7 જિલ્લા કયા કયા છે? તો અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ. મતલબ કે ઉત્તર ગુજરાતના 7 જિલ્લાનો સમાવેશ થાય છે ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટનો. આ જે ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ જે છે એ આફ્રિકાના ગ્રેટ ગ્રીન વોલ પ્રોજેક્ટથી પ્રેરિત છે. યાદ રાખજો, આ પૂછાઈ જશે પરીક્ષામાં. આફ્રિકાના ગ્રેટ ગ્રીન વોલથી પ્રોજેક્ટથી આ પ્રેરિત છે અરવલ્લી ગ્રીન પ્રોજેક્ટ, બરોબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વન અને પર્યાવરણ મંત્રી આપણા ગુજરાતના હાલમાં કોણ છે? તો મુળુભાઈ બેરા. એણે 646 પ્લાસ્ટિક પ્રોસેસિંગ પ્લાન્ટ, 7 જેટલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ અને 5 જેટલા કો પ્રોસેસિંગ સિમેન્ટ પ્લાન્ટ જે છે એનું લોકાર્પણ કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી અભિયાન હેઠળ 31 ઓક્ટોબર 2025 સુધી રાજ્યભરમાં જન ભાગીદારીથી પ્લાસ્ટિક એકત્રીકરણ મહાઅભિયાન યોજાય છે. ક્યાં સુધી? તો 31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ સુધી આ પ્લાસ્ટિક એકત્રીકરણ મહાઅભિયાન ગુજરાતમાં ચાલવાનું છે. ત્યારબાદ છે એન્વાયરોમેન્ટ કોન્ક્લેવ 2025, ક્યાં આગળ યોજાય છે? તો સરસાણા, સુરત ખાતે યોજાઈ ગઈ છે. ક્યાં આગળ? સુરતના સરસાણા ખાતે એન્વાયરોમેન્ટ કોન્ક્લેવ 2025 યોજાઈ ગઈ
છે અને ગ્લોબલ પ્લાસ્ટિક ટ્રીટી જે છે એ પહેલ કોણે શરૂ કરી છે? તો યુનેપ દ્વારા શરૂ કરવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ છે આ જે એન્વાયરમેન્ટ કોન્ક્લેવ છે વિદ્યાર્થી મિત્રો એમાં શું કરવામાં આવ્યું કે પર્યાવરણ સંરક્ષણ માટે જે ઉદ્યોગકારો છે એને કાર્બન એમિશન રિડક્શન બરોબર છે એ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે માતૃવન. આ માતૃવન જે છે એ વન કવચનું નિર્માણ ક્યાં આગળ કરવામાં આવ્યું છે? તો ગાંધીનગરના સચિવાલય સંકુલ ખાતે કરવામાં આવ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. અને ગાંધીનગરમાં જ એક પેડ માં કે નામ 2.0 અભિયાન જે છે એનો પ્રારંભ જે છે કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે મિશન 4 મિલિયન ટ્રી. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. મિશન 4 મિલિયન ટ્રી જે છે એ અભિયાન કોણે શરૂ કર્યું છે? તો એએમસી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. ખાસ યાદ રાખજો, મિશન 3 મિલિયન નથી, મિશન 4 મિલિયન છે, બરોબર છે. આ રીતના તમને કન્ફ્યુઝન કરવા અલગ અલગ ઓપ્શન આપી શકે. અહીંયા 4 મિલિયન યાદ રાખવાનું છે. ત્યારબાદ છે સિંદુરવન. સિંદુરવન જે છે એ અમદાવાદના ચાંદલોડિયા વોર્ડમાં જે છે એ જે છે શરૂ કરવામાં આવ્યું છે. અને આ સિંદુરવન જે છે આ મિશન 4 મિલિયન ટ્રી હેઠળ 40 લાખ વૃક્ષ જે છે વાવવામાં આવશે અને વૃક્ષ રથ પણ દોડાવવામાં આવશે. 38 જેટલા વૃક્ષ રથ દોડાવવામાં આવશે. આ જે વૃક્ષ રથ છે વિદ્યાર્થી મિત્રો એ ઘરે ઘરે જઈને રોપા જે છે એ પ્રોવાઈડ કરશે, બરોબર છે. હાલ તો 11 જેટલા વૃક્ષ રથ જે છે કાર્યરત કરવામાં આવ્યા છે, પણ 38 જેટલા ટોટલ રથ જે છે એ કરવાના છે કાર્યરત. ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્વામિત્વ યોજના. આ સ્વામિત્વ યોજના જે છે શેને લગતી છે? તો પ્રોપર્ટી કાર્ડના જે લાભાર્થી છે એને વિતરણ કરવા માટે, પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવા માટેની આ યોજના છે સ્વામિત્વ યોજના. ત્યારબાદ છે રાજકોટના ઈશ્વરિયા પાર્ક ખાતે કેક્ટસ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ગુજરાતના કયા સ્થળે કેક્ટસ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે? તો રાજકોટ ખાતે કરવામાં આવશે. ક્યાં આગળ? ઈશ્વરિયા પાર્ક ખાતે. ત્યારબાદ છે ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાતે છે ફિનલેન્ડના રાજદૂત. યાદ રાખજો, ફિનલેન્ડના રાજદૂત કોણ છે? તો કિમ્મો લાહદેવીરતા. કોણ છે? કિમ્મો લાહદેવીરતા ગાંધીનગર ખાતે જે છે એની મુલાકાત લીધી છે. અને ફિનલેન્ડની જે છે એ કોન્સ્યુલેટ ઓફિસ જે છે એ અમદાવાદમાં કાર્યરત કરવામાં આવી છે. અને આ કોન્સ્યુલેટ કોણ છે? આ જે ફિનલેન્ડની કોન્સ્યુલેટ ઓફિસ છે એના તો કુલિન લાલભાઈ જે છે એને બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પાટડી દરબારો અને દેસાઈ ભાયાતોના 750 વર્ષના ઇતિહાસનું પુસ્તક જે છે એ સીએમ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ પુસ્તકનું નામ શું છે? તો પુસ્તકનું નામ છે સોનાની હાટડી. શું છે? સોનાની હાટડી. આ પાટીદારોના રજવાડા પરનું પુસ્તક છે સોનાની હાટડી. ત્યારબાદ છે એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન ક્યાં આગળ આવેલું છે? તો સુરેન્દ્રનગરના લખતરના ઢાંકી મુકામે આવેલું છે. યાદ રાખજો, એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન જે છે એ સુરેન્દ્રનગરના લખતરના ઢાંકી ખાતે આવેલું છે. ત્યારબાદ છે આ પણ ઇમ્પોર્ટન્ટ, કુવા રિચાર્જ અભિયાન જે છે એનો શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો છે? તો બનાસકાંઠા ખાતેથી કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ છે, કુવા રિચાર્જ અભિયાન જે છે એનો શુભારંભ બનાસકાંઠા ખાતેથી કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડાના ચાંડુગરી ગામ ખાતેથી કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે જળ શક્તિ અભિયાનની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે? તો વર્ષ 2019, બરોબર છે. વર્ષ 2019થી જળ શક્તિ અભિયાનની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ છે દેશમાં 18% પશુઓ છે, એમાં સૌથી વધુ પશુઓ બનાસકાંઠામાં છે. આવું CR પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારબાદ છે 12 જૂન 1928માં બારડોલી સત્યાગ્રહ થયો હતો સરદાર વલ્લભભાઈ પટેલના નેજા હેઠળ, બરોબર છે. તો 12 જૂન જે છે એને બારડોલી દિવસ ગુજરાતમાં ઉજવવામાં આવે છે, બરોબર છે. તો આ બારડોલી છે ત્યાં આગળ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન જે છે એનો સમાપન સમારોહ યોજાઈ ગયો છે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન સમારોહ બારડોલી ખાતેથી યોજાઈ ગયો છે, બારડોલીના સાંકરી ગામેથી. ત્યારબાદ આ બારડોલીમાં તે સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર સુગર કેન મતલબ કે શેરડી માટેનું આ સેન્ટર ઓફ એક્સિલન્સ જે છે બારડોલીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા. આ ઇમ્પોર્ટન્ટ બની જાય, બરોબર છે. સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર સુગર કેન બારડોલી ખાતે જે છે એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને શિવરાજસિંહ ચૌહાણે વાર્તાલાપ પણ કર્યો છે ખેડૂતો સાથે રાજપુરા લુંભા ગામ ખાતે. ત્યારબાદ આગળ વાત કરીએ
તો ઘણા બધા લોકાર્પણ કરવામાં આવ્યો છે. સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર હોર્ટિકલ્ચર, બાગાયત માટેનું સેન્ટર ઓફ એક્સિલન્સ છે એ પોરબંદરના મજીવાણા ખાતે કરવામાં આવ્યું છે લોકાર્પણ. ત્યાર પછી કેળા અને શાકભાજી માટે સેન્ટર ઓફ એક્સિલન્સ જે છે એ આણંદના ઈસરા ખાતે જે છે એનું જે છે એ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર જે છે એનું કુકમાં કચ્છ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે શ્રી વિરાટ નારાયણ વનમાં 25,000 વૃક્ષો રોપણનો કાર્યક્રમ જે છે એ યોજાઈ ગયો છે. ક્યાં આગળ? તો તાજપુરા ખાતે. આ વિરાટ નારાયણ વન જે છે એ ક્યાં આગળ આવેલું છે? તો પંચમહાલના હાલોલના તાજપુરા ખાતે આવેલું છે. એક વૃક્ષ નારાયણ બાપુજી કે નામ જે છે એ અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો છે. ત્યારબાદ છે ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો શુભારંભ ક્યાં આગળ કરવામાં આવ્યો છે? તો ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે. કોના ડેવલપમેન્ટ સેન્ટરના? તો ઇન્ફોસિસના જે છે એ ડેવલપમેન્ટ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે. યાદ રાખજો, પૂછાઈ જશે. ત્યારબાદ છે પ્રોગ્રેસિવ ગુજરાત સમારોહ ક્યાં આગળ યોજાઈ ગયો છે? તો અમદાવાદ ખાતે યોજાઈ ગયો છે. ત્યારબાદ છે ગ્રોથ ઓફ ગુજરાત એવોર્ડ સમારોહ ક્યાં આગળ યોજાઈ ગયો છે? એ પણ અમદાવાદ ખાતે યોજાઈ ગયો છે. આનું આયોજન છે એ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવ્યું છે અને 13 જેટલા વ્યક્તિને આ ગ્રોથ ઓફ ગુજરાત એવોર્ડ જે છે આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મે 2025ના આંકડા મુજબ રાજ્યની જીએસટી આવક કેટલી છે? તો 11,337 કરોડ છે. કેટલી છે? 11,337 કરોડ. ગયા વર્ષ કરતાં 4% જે છે એ વધારે છે. તાજેતરમાં ગુજરાત સરકાર અને સ્વીડન વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણોને પ્રોત્સાહન આપવા ઇન્વેસ્ટર ફેસિલિટેશન મિકેનિઝમ હેઠળ બેઠક યોજાઈ ગઈ છે. ક્યાં આગળ? તો ગાંધીનગર ખાતે જે છે ઇન્વેસ્ટર ફેસિલિટેશન મિકેનિઝમ હેઠળ એક બેઠક યોજાઈ ગઈ છે. કોની વચ્ચે? તો ગુજરાત સરકાર અને ખાસ યાદ રાખજો દેશનું નામ સ્વીડન વચ્ચે જે છે આ જે છે બેઠક યોજાઈ ગઈ છે. આ પરીક્ષામાં 100% પૂછાય એવો પ્રશ્ન. ત્યારબાદ આગળ વાત કરીએ તો શહેરી વિકાસ વર્ષ 2005ના 20 વર્ષ પૂર્ણતાના અવસરે એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું છે. ક્યાં આગળ? તો જામનગર ખાતે થયું છે. આ યાદ રાખજો, પૂછાઈ જશે. ગુજરાત બજેટમાં શહેરી વિકાસ માટે કેટલું જોગવાઈ કરવામાં આવી છે? તો 30,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને આ જ બજેટમાં આપણે જાહેરાત કરી છે વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની. બરોબર છે? આ પણ જોડે યાદ રાખી લેજો. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરના રાજભવનમાં સહકારથી એક શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ થીમ હેઠળ સહકારથી સમૃદ્ધિ સંમેલન યોજાઈ ગયું છે. ટૂંકમાં આટલું યાદ રાખવાનું કે ભાઈ સહકારથી સમૃદ્ધિ સંમેલન તાજેતરમાં ક્યાં આગળ યોજાઈ ગયું છે? તો ગાંધીનગરના રાજભવનમાં યોજાઈ ગયું છે. ત્યારબાદ છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના વર્તમાન ચેરમેન કોણ છે? તો શંકરભાઈ ચૌધરી છે. કોણ છે? શંકરભાઈ ચૌધરી. ત્યારબાદ છે નિઃશુલ્ક યોગ શિબિર યોજાઈ ગઈ છે. ક્યાં આગળ? તો અમદાવાદ ખાતે યોજાઈ ગઈ છે. નિઃશુલ્ક યોગ શિબિર અને કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ આ યોજાઈ ગયું છે. જોકે 21 જૂન જે છે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે એની પહેલાં આ યોગ શિબિર નિઃશુલ્ક યોજાઈ ગઈ છે અમદાવાદમાં. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે છે 2025 એની નિમિત્તે. અને આ વખતનો જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એ વડનગર મહેસાણા ખાતે જે છે એ યોજાઈ ગયો છે. ગુજરાત પાક્ષિકમાં નહોતું પરંતુ આમાં પૂછાય એવું છે એટલે આમાં લઈ લઉં છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વર્તમાન ચેરમેન કોણ છે? તો શિષપાલ રાજપૂત છે. કોણ છે? શિષપાલ રાજપૂત. આ વખતની જે યોગની થીમ છે વિદ્યાર્થી મિત્રો રાજ્યની તો સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત છે એ આ વખતની થીમ છે. અને વિશ્વ યોગ દિવસની થીમ પૂછે તો યોગા ફોર વન અર્થ વન હેલ્થ. આ પણ યાદ રાખવું. તમામ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ ગઈ છે. ક્યાં આગળ? તો જામનગર ખાતે યોજાઈ ગઈ છે. તમામ જિલ્લા સંકલન સમિતિની બેઠક જે છે પ્રથમવાર ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી છે. બરોબર છે? અને અધ્યક્ષતા જે છે એ ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે. આમાં કેવું છે કે વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરીથી મે 2025 સુધીની જેટલી પણ ફરિયાદ સમિતિ સમક્ષ જેટલી ફરિયાદો આવી હોય એ 78 જેટલા પ્રશ્નોનો આમાં હકારાત્મક નિકાલ આ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કરવામાં આવી છે. અને આ સમિતિ ક્યાં આગળ યોજાઈ ગઈ છે? તો જામનગર ખાતે યોજાઈ ગઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ
ની અહિલ્યાબાઈ હોલકર જે છે એની 300મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. ક્યાં આગળ? અમદાવાદના વસ્ત્રાલ ખાતે જે છે આ અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ 300મી જન્મ જયંતિ નિમિત્તે તેમનો ખાસ એક સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ જે છે બહાર પાડવામાં આવી છે. બરોબર છે, યાદ રાખજો. અહિલ્યાબાઈ હોલકરનું નામ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે એમ પૂછાય તો મધ્યપ્રદેશ સાથે. મધ્યપ્રદેશની એક વિશાળ, બરોબર છે, એક પ્રસિદ્ધ પ્રતિભા છે. ત્યારબાદ છે ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ સમારંભ ક્યાં યોજાઈ ગયો છે? તો અમદાવાદ ખાતે યોજાઈ ગયો છે. બરોબર છે. આ જે ઇન્ડિયન ફોક કાર્નિવલ જે છે એ રાષ્ટ્રીય સ્તરનો મહોત્સવ છે અને 1000થી વધારે લોક કલાકારો આમાં સહભાગી થયા હતા. અને આનું આયોજન જે છે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં દુર્લભ આર્કટિક પક્ષી સબાયન ગીલ એટલે કે જેમા સબીની જોવા મળ્યું છે. ક્યાં આગળ? તો નળ સરોવર ખાતે આ સબાયન ગલ જે છે એ જોવા મળ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. અને આ વિદેશી પક્ષી છે, યાયાવર પક્ષી છે. બરોબર છે. આ જે છે ભારતમાં, દક્ષિણ ભારતમાં છેલ્લે 2013માં જોવા મળ્યું હતું. ક્યાં આગળ? તો કેરળમાં છેલ્લે આ સબાયન ગીલ જોવા મળ્યું હતું. અને દુર્લભ એવી વાત કહેવાય કે આપણા અમદાવાદમાં, એમાંય ગુજરાતમાં અમદાવાદના નળ સરોવરમાં આ ઘણા વર્ષો બાદ આ જોવા મળ્યું છે. બરોબર છે, સબાયન ગીલ. આ સબાયન ગીલની વિદ્યાર્થી મિત્રો વિશેષતા એ છે કે આ 2 ગલ જે છે પ્રજાતિની, એનું આ એક પક્ષી છે. આ કદમાં એક નાનું પક્ષી છે અને આકર્ષક છે. આની એક તીક્ષ્ણ કાળી એક ટોપી હોય છે. ટોપી મતલબ કે ઉપરનો ભાગ જે છે કાળો હોય છે અને એની ડોક જે છે એ સફેદ હોય છે. એની જે પાંખો છે એ રાખોડી કલરની હોય છે અને એમાં 3 પ્રકારની ભાત હોય છે ત્રિરંગી. એમાં કાળી, સફેદ અને રાખોડી. બરોબર છે. આ રીતની એની ભાત હોય, એની વિશેષતા છે. એની જે ચાંચ છે એની ટોચ ઉપર પીળા કલરની હોય છે અને આખી ચાંચ જે છે એ કાળા કલરની હોય છે. ટોચ જે છે એ પીળા કલરની હોય છે. આ રીતનું એક મસ્તીનું નાનું એવું પક્ષી છે. અને ક્યાં આગળ જોવા મળે છે? તો દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના પશ્ચિમી કિનારે આ જોવા મળે છે. ખૂબ જ દુર્લભ વાત કહેવાય કે આપણા નળ સરોવરમાં આ જોવા મળ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નવી દિલ્હી ખાતે ઇફકો સહકાર રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કોને? માનસી પટેલને. માનસી પટેલ કોણ છે? તો સુમૂલ ડેરી સુરતમાં આવી છે એના ચેરમેન છે માનસી પટેલ. એને નવી દિલ્હીના ઇફકો સહકાર રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે અને 11 લાખ જેટલી રકમ જે છે ઇનામ તરીકે આપવામાં આવી છે. ત્યારબાદ છે કુશલ યોજના. આ કુશલ યોજના જે છે એ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા શરૂ કરવામાં આવી છે. એના જે વર્તમાન જે કુલાધિપતિ કહી શકાય એવા વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે. અને કુશલનું પૂરું નામ પૂછાઈ જાય તો કુલાધિપતિ શિષ્ય અભ્યાસ લબ્ધિ. કુલાધિપતિ શિષ્ય અભ્યાસ લબ્ધિ આનું પૂરું નામ છે. આનું પ્રતીક અને લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને આ કુશલ યોજનાનું ગુજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે 10 લાખની વાર્ષિક જોગવાઈ જે છે કરવામાં આવી છે. આનો હેતુ વિદ્યાર્થી મિત્રો શું છે? તો વિદ્યાપીઠના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું છે. બરોબર છે. અને આ કુલાધિપતિ શિષ્યવૃત્તિ છે એમાં 100 જેટલા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વર્ષ 2025-26થી દર વર્ષે જે છે આમાં જે છે કુલાધિપતિ શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને 10 લાખની વાર્ષિક જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જન ભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના 5R, બરોબર છે, 5R સિદ્ધાંતને અનુસરતું સમગ્ર દેશનું પ્રથમ શહેર કયું છે? તો સુરત છે. બરોબર છે. જે 5Rને અનુસરે છે જન ભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનમાં. આ 5Rમાં કોનો સમાવેશ થાય છે? રિફ્યુઝ, રિડ્યુસ, રિપેર, રિસાયકલ અને રીયુઝ. આ 5Rનો સમાવેશ આમાં થાય છે. અને આ જે છે 5Rમાં લાગુ કરનાર, બરોબર છે, દેશનું એકમાત્ર જે છે શહેર છે સુરત. ત્યારબાદ છે ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ કઈ છે? તો ગુન્નેરી છે. અને આ ઇનલેન્ડ મેંગ્રુવ છે. બરોબર છે. એની વિશેષતા છે ઘણા ખરા જે મેંગ્રુવ હોય, લગભગ મોટા ભાગના મેંગ્રુવ જે છે દરિયા કિનારે જોવા મળે છે. પરંતુ આ કચ્છનો એક એવો વિસ્તાર છે જ્યાં જમીન છે છતાં પણ ત્યાં આગળ મેંગ્રુવ જોવા મળે છે. એટલે કે એને ઇનલેન્ડ મેંગ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. અને કચ્છના લખપત તાલુકામાં આ ગુનેરી સાઇટ આવેલી છે. અને આ 2025માં જ આની જાહેરાત કરવામાં આવી છે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ જે છે આમાં કયા પ્રકારના મેંગ્રુવ ખાસ પ્રકારે જોવા મળે છે? તો એવિસેનિયા મરીના આ પ્રકારના જે મેંગ્રુવ છે એ ખાસ પ્રકારે જોવા મળે છે. ત્યારબાદ છે કચરે છે આઝાદી અભિયાન જે છે કોના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે?
તો વડોદરા જે છે એના અલગ અલગ જે ગામ છે એને કચરે સે આઝાદી જે છે એ અભિયાન હાથ ધરેલું છે. ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. ક્યાં આગળ? તો અમદાવાદ ખાતે કરવામાં આવ્યો છે. કચરામાંથી વીજળી બનાવવામાં આવે છે. ત્યારબાદ છે શાળાઓના પ્રવાસમાં 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી હવે ફરજિયાત કરવામાં આવી છે. હવે જ્યારે પણ સ્કૂલથી જે પ્રવાસ થાય ત્યારથી હવે 2 પોલીસ કર્મી સાથે ફરજિયાત જે છે એમાં હોવા જરૂરી છે. આ નિર્ણય જે છે એ ડીજીપી આઈજીપી કોન્ફરન્સ 2024માં લેવામાં આવ્યો હતો. સહકારી આમાં કઈ શાળાનો સમાવેશ થાય છે? તો સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ટૂંકમાં તમામ પ્રકારની શાળામાં જ્યારે પ્રવાસ થાય ત્યારે 2 પોલીસ કર્મી જે છે એની જોગવાઈ કરવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે. અને જો વિદ્યાર્થીનીઓની જો પ્રવાસ થતો હોય તો મહિલા પોલીસ કર્મીની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો માહિતી અધિકાર અધિનિયમ મતલબ કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ હેઠળ 5 પાનાની જે માહિતી છે 5 પાના સુધીની માહિતી એ હવે નિઃશુલ્ક મળવાની છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આરટીઆઈ જેના સિલેબસમાં છે આરટીઆઈ એમાં અગત્યનું બની જશે. ત્યારબાદ છે પ્લાસ્ટિક ઉદ્યોગો માટે નવનિર્મિત કોમન ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ ક્યાં આગળ કરવામાં આવ્યું છે? તો હાલોલ ખાતે કરવામાં આવ્યું છે. કોમન ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શેના માટે? તો પ્લાસ્ટિક ઉદ્યોગ માટે. ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હાલોલ ખાતે જે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આધાર સંબંધિત માહિતી મેળવવા માટે માય આધાર પોર્ટલનો ટોલ ફ્રી નંબર શું છે? તો 1947. આપણો દેશ આઝાદ થયો એ આમાં એની ટોલ ફ્રી નંબર છે માય આધાર પોર્ટલનો. ત્યારબાદ એક યોજના વિશે વાત કરી લઈએ, વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજના જે છે એનો હેતુ શું છે? તો દીકરીઓના જન્મદરનો વધારો કરવો, શિક્ષણ ડ્રોપ આઉટ દર ઘટાડવો અને બાળ લગ્ન જે છે એને રોકવા એ આનો હેતુ છે. આની આવક મર્યાદા છે એ દંપતીની વાર્ષિક 2 લાખ અથવા તો તેથી ઓછી હોય એ આમાં ફોર્મ ભરી શકે છે. અને આનું માપદંડ શું છે? તો તારીખ 2 ઓગસ્ટ 2019 પછી અથવા તો 2019 અથવા એના પછી જન્મેલ જે દીકરી છે એની માટે આ જે છે યોજના જે છે એને લાભ મળવાપાત્ર છે. અને દીકરીના જન્મ સમયે માતાની ઉંમર જે છે એ 18 વર્ષ અથવા તો તેનાથી વધારે હોવી ફરજિયાત છે. અને દંપતીના જે પ્રથમ 3 સંતાન છે એ પૈકીના તમામ દીકરીઓને આ જે છે લાભ મળવાપાત્ર છે. બધી દીકરીને આ વહાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર છે. આમાં સહાય કેટલી મળવાપાત્ર છે? તો ટોટલ 1,10,000 જેટલી સહાય મળવાપાત્ર છે. પરંતુ એક સાથે આ મળવાપાત્ર નથી. તો કઈ રીતે? તો ધોરણ 1માં જ્યારે દીકરીને બેસાડવામાં આવે ત્યારે 4,000 રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ ધોરણ 9માં દીકરીને બેસાડવામાં આવે ત્યારે 6,000 રૂપિયા. અને જ્યારે દીકરી 18 વર્ષની થઈ જાય અને ઉચ્ચ શિક્ષણ મેળવે અથવા તો તેના લગ્ન કરવામાં આવે ત્યારે એને 1 લાખ રૂપિયા એમ ટોટલ 1,10,000ની સહાય આ વહાલી દીકરી યોજનામાં મળવાપાત્ર છે. આનું જે મંત્રાલય જે છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અથવા તો ગુજરાત સરકારની જે યોજના છે એટલે આમાં વિભાગ આમાં લાગશે. બરોબર છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.